સિંધુ ખીણ સંસ્કૃતિ અગેન ક્વેશ્ચન એનો જ છે, ક્વેશ્ચન નંબર 6 છે. જીપીએસસીએ એની એડવર્ટાઇઝ નંબર 30માં અગેન 21-22માં જે લીધો હતો એમાંથી આ ક્વેશ્ચન છે કે સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે કયા વિધાન સાચા, ટ્રુ, ખરા કયા હે એ તમારે પસંદ કરવાના છે. 3 સ્ટેટમેન્ટ અગેન આપ્યા છે. યજ્ઞવેદીઓ વૈદિક યુગની ખાસ વિશેષતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિની મોટી સંખ્યાના સ્થળો ધરાવે છે, જ્યારે રાજસ્થાન પ્રમાણમાં ઓછા હડપ્પીય સ્થળ ધરાવે છે. બરાબર. સિંધુ ખીણ સંસ્કૃતિની પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામીણ સ્થાપના પુરાવા આપ્યા છે. કુનાલ સ્થળ છે, બરાબર, આ એક સ્થળ છે. તો વિચ વન ઇઝ કરેક્ટ વન? પહેલું અને બીજું, બીજું અને ત્રીજું, પહેલું અને ત્રીજું કે પહેલું બીજું ત્રીજું, ત્રણેય સાચા છે. શું જવાબ આવશે? તો પહેલું સ્ટેટમેન્ટ જુઓ તમે કે ભાઈ ઋગ્વેદ કાળ હતો એમાં યજ્ઞ વિશેષતા હતી, બરાબર, યજ્ઞ કરતા, જે સિંધુ સભ્યતામાં સંપૂર્ણપણે ગેરહાજર હતી. આ તો ખોટું થઈ જાય ને ભાઈ. અગ્નિકુંડ અગ્નિવેદી તમને 2 જગ્યાએથી મળી છે. તો કે એક તમને થાય કાલીબંગન જે રાજસ્થાનમાં આવેલું છે એ, અને સેકન્ડ તમને તો કે લોથલથી. આ 2 જગ્યાએથી તમને પ્રાપ્ત થાય છે. તો પહેલું સ્ટેટમેન્ટ તો ખોટું જ છે. અગેન જ્યાં જ્યાં પહેલું છે ત્યાંથી તો હવે ધક્કો મારીને કાઢી જ મૂકો. તો પહેલું ક્યાં છે? આ નહીં આવે, આમાં બી છે નહીં આવે, આમાં બી છે નહીં આવે. રાઈટ આન્સર ઇઝ બી. તો આ 2 જગ્યાએથી જ આને જ કાઢવાના હતા. લોજિક માગતા હતા તમારી પાસે, લોજિક, બરાબર, કે છે લગાવી શકો છો, યાદ છે કાંઈ માગ્યું તમારી પાસે? હકીકતમાં જો કાલીબંગન અને લોથલના ડેટા, બરાબર, માગ્યા તો તમારી પાસે આ ડેટા, પણ તમારી પાસે એ જો એક કરેક્ટેડ હોય તો આનો જવાબ બી તમે આસાનીથી લાવી શકો. બરાબર, બહુ સિમ્પલ છે.